મોટા સમાચાર જોઈએ। નીટ યુજી 2026 પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર પ્રતિબંધ મુકાયો છે। નીટની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય, ટેલિગ્રામ પર પ્રતિબંધ મુકાયો છે। દેશમાં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર રોક લગાવાઈ છે। થોડા સમય માટે ટેલિગ્રામ પર પ્રતિબંધ રહેશે। ટેલિગ્રામ પર થોડા સમય માટે પ્રતિબંધ રહેશે। નીટ યુજી 2026 ની પરીક્ષા પહેલા મોટા સમાચાર આવ્યા છે। નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પહેલા રી એક્ઝામ પહેલા ભારતમાં ટેલિગ્રામને અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા 21 જૂને યોજાવાની છે। ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે બ્લોક રહેશે। મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે। નીટના પેપર ટેલિગ્રામ પરથી લીક થતા હોવાથી અને તે માહિતીને લઈને આ બ્લોક કરાયું છે। આ નિર્ણય લેવાયો છે, પ્રતિબંધ મુકાયો છે। હાલ ટેલિગ્રામ પર મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે। નીટની રી એક્ઝામ યોજાવાની છે, તેને લઈને આ ખૂબ મોટો નિર્ણય લેવાયો છે। નીટની પરીક્ષા પહેલા આ સૌથી મોટો મહત્વનો નિર્ણય। દેશમાં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર રોક લગાવાઈ છે। ટેલિગ્રામ પ્લેટફોર્મ પર જે રીતે પેપર લીક થાય છે, જે માહિતી હતી, આક્ષેપો થયા હતા અને તેને લઈને આ મોટો નિર્ણય લેવાયો છે।